નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન નિયમ શાંતિ સ્કૂલ મોરબીમાં તમારું હાર્દિક સ્વાગત છે. મારું નામ ઝાલા ભાવનાબા. કક્ષા 8 વિષય હિન્દી. ઇકાઈ 8 માં કહ એક કહાની, જેનો સાહિત્ય પ્રકાર છે એક કથા કાવ્ય, જેના લેખકનું નામ છે મૈથિલી શરણ ગુપ્ત. તો વિદ્યાર્થી મિત્રો, આ કહાની આપણે શરૂ કરતા પહેલાં હું તમને થોડું સમજાવી દઉં કે આ કહાનીની અંદર શું આવે છે. તો કે તમે લોકોએ ઘણી બધી કવિતાઓ સાંભળેલી હશે અને ગાયેલી પણ હશે, પરંતુ આ કવિતાની અંદર એક મા અને એના દીકરા વચ્ચે જે સંવાદ એટલે કે વાર્તાલાપ થાય છે તે આ કાવ્યની અંદર આપણને જોવા મળશે. इस कविता में गौतम बुद्ध के जीवन का एक प्रसंग है. जब राहुल એટલે કે गौतम बुद्ध અને सिद्धार्थ નો पुत्र હોય છે राहुल अपनी माँ से एक कहानी सुनाने को जिद करता है. तब उसकी माँ उसे यह कहानी सुनाती है. माँ कह एक कहानी, જેના લેખક છે મૈથિલી શરણ ગુપ્ત. તો કહે છે કે माँ कह एक कहानी, माँ तू મને એક કહાની સંભળાવ. બેટા समझ लिया क्या तूने मुझको अपनी नानी. એની માં કહે છે કે દીકરા, તે મને શું તારી નાની સમજી લીધી છે? ત્યારે રાહુલ જવાબ આપે છે, कहती है मुझसे यह चेटी, तू मेरी नानी की बेटी. कह माँ एक कह लेटी ही लेटी, राजा था या रानी, माँ कह एक कहानी. ત્યારે રાહુલ કહે છે કે कहती है मुझसे यह चेटी, चेटी એટલે કે દાસી, મને આ દાસી કહે છે કે તું મેરી નાની કી બેટી, તું મારા નાનીની દીકરી છે. કહ માં કહ લેટી હી લેટી, માં સૂતા સૂતા મને કહાની સંભળાવ. રાજા થા યા રાની, એક રાજા હતો કે રાણી. માં કહ એક કહાની, માં તું મને એક કહાની સંભળાવ. હવે યશોધરા કહે છે, તું હે હઠી मानधर मेरे, सुन उपवन में बड़े सवेरे, तात भ्रमण करते थे तेरे, जहाँ सुरभि मन मानी, जहाँ सुरभि मन मानी, हाँ माँ यही कहानी. તું હે હઠી मानधर मेरे, હઠી એટલે કે જીદી. એની માં કહે છે કે તું મારો જીદી માનધર એટલે કે મારો એક પુત્ર છે. સુન ઉપવન મેં બડે સવેરે, ઉપવન એટલે બગીચા, બગીચાની અંદર વહેલી સવારમાં तात ભ્રમણ કરતે થે તેરે, तात એટલે કે પિતાજી, તારા પિતાજી જ્યારે ભ્રમણ એટલે કે ફરતા હતા, જ્યાં સુરભી મનમાની, સુરભી એટલે કે એક પ્રકારની સુગંધ, એક પ્રકારની સુગંધ મનગમતી ત્યાંથી બગીચામાંથી આવતી હતી. જ્યાં સુરભી મનમાની, ત્યારે રાહુલ કહે છે, હા માં સુગંધ મનગમતી, હા માં યહી કહાની, હા માં એ જ કહાની મને સંભળાવ. વર્ણ વર્ણ કે ફૂલ ખીલે, વર્ણ વર્ણ એટલે કે જુદી જુદી જાતના ફૂલો ખીલેલા હોય છે. ઝલમલ કર હિમબિંદુ ઝીલે થે, એટલે કે સવારના જે ઝાકળનું હિમબિંદુ એટલે કે બિંદુ પાંદ ઉપર પડેલું હોય છે, એવું એક બિંદુ ત્યાં હોય છે પાંદ ઉપર. ઝલકે જોકે હલકે જોકે हिले મિલે થે, લહેરાતા થા પાણી, એક પ્રકારનું એક લહેરખી આવતી હતી ત્યારે એ પાંદડા ઉપરથી પાણી આમ તેમ ત્યાં પસાર થતું હતું. લહેરાતા થા પાણી, માં પાણી લહેરાતું હતું. હા હા યહી કહાની, હા માં એ જ કહાની સંભળાવ. ગાતે થે ખગ કલકલ સ્વર સે, ખગ એટલે કે પક્ષી, જ્યારે પક્ષીઓ તેના મધુર સ્વરમાં કંઈક ગાતા હતા. સહસા એક હંસ ઉપર છે, સહસા એટલે અચાનક, અચાનક એક હંસ ઉપરથી ગીરા વિહદ હોકર ખગ સરસે, વિહદ એટલે કે તેની પાંખમાં કોકે બાણ મારેલું હોય છે, ત્યારે એક પક્ષી ઉપરથી ઘાયલ થઈને નીચે પડે છે. હુઈ પક્ષ કી હાની, પક્ષ એટલે કે પંખીની પાંખની અંદર નુકસાન થયેલું હોય છે. હુઈ પક્ષ કી હાની કરુણાભરી કહાની, એના પંખની અંદર શું માં નુકસાન થયું હતું, એને વાગ્યું હતું, ઘાયલ થયેલું હતું, તો માં આ કહાની કરુણાભરી હશે. ચોક ઉન્હોને ઉસે ઉઠાયા, ચોક એટલે કે ચોકીને તારા પિતાજી એ પક્ષીને ઉપાડે છે. નયા જન્મસા ઉસને પાયા, તારા પિતાજીના સ્પર્શથી એ પક્ષીની અંદર નવો જીવ આવ્યો હોય તેવું લાગ્યું. ઇતને મેં આંખે ટકાયા, આંખે ટક એટલે કે શિકારી, એટલામાં શિકારી આવે છે. લક્ષ્ય સિદ્ધિ કા માની, એનું નિશાનું છે એને સિદ્ધિ એને માનેલું હોય છે કે આ મારું નિશાનું, મારું લક્ષ્ય છે એ સાચું હોય છે. લક્ષ્ય સિદ્ધિ કા માની, એનું લક્ષ્ય એ માનેલું હતું.
कोमल कठिन कहानी। तो आ कहानी कोमल અને કઠિન હશે। માંગા ઉષ્ને आहत पक्षी तेरे तात किंतु थे रक्षी। જ્યારે માંગા ઉષ્ને आहत પક્ષી, आहत એટલે કે ઘાયલ પક્ષીને એ શિકારી માગે છે। તેરે તાત કિંતુ થે રક્ષી, તાત એટલે પિતાજી, આપ જેમ આગળ કીધું એમ। તારા પિતાજી તો એક રક્ષક હતા। તબ ઉષ્ને જોથા ખગભક્ષી, ત્યારે ખગભક્ષી એટલે ત્યારે આ જે પક્ષીઓનું માંસ ખાનારો જે શિકારી હોય છે, હઠ કરને કી ઠાની, એ તો હઠ કરીને બેઠો કે મારે મારું ઘાયલ પક્ષી જોઈએ છે। હઠ કરને કી ઠાની અબ બઢ ચલી કહાની, એ હઠ કરે, જીદ કરે છે માં, તો હવે આ કહાની આગળ ચાલશે। હુઆ વિવાદ સદય નિર્દય મેં, એટલે કે એક છે એ પક્ષીને બચાવવાવાળો હતો અને એક છે એ પક્ષીને મારનાર હતો। એટલે કે બંને વચ્ચે, બચાવનાર વચ્ચે અને મારનાર વચ્ચે વિવાદ થાય છે। ઉભય આગ્રહી થે સ્વ વિષય મેં, પરંતુ તારા પિતાજી પોતાના વિષયની અંદર, પોતાના નિર્ણયની અંદર અડગ હતા। ગઈ બાત તબ ન્યાયને લઈ મેં, હવે વાત કોર્ટમાં જાય છે। સુની સભીને જાની, કોર્ટની અંદર વાત જાય છે એટલે બધા ત્યાં સાંભળે છે। સુની સભીને જાની વ્યાપક હુઈ કહાની, વ્યાપક એટલે કે ચારે તરફ હવે આ કહાની ફેલાય છે। રાહુલ તું નિર્ણય કર ઇસકા, રાહુલ હવે તું આનો નિર્ણય કર। ન્યાય પક્ષ લેતા હે કિસકા, ન્યાય છે એ પક્ષ કોનો લેશે? કહ દે નિર્ભય જય હો જીસકા, હવે તું ડર્યા વગર કહી દે કે કોની જીત થશે। સુન લું તેરી બાની, હું પણ તારી વાત સાંભળી લઉં। માં મેરી ક્યાં બાની, રાહુલ કહે છે માં મારી શું વાત, મેં સુન રહા કહાની, હું તો ફક્ત કહાની સાંભળી રહ્યો હતો। કોઈ નિરપરાધ કો મારે તો ક્યો અન્ય ન ઉસે ઉબારે, કોઈ નિરપરાધ જોને મારતા હોય તો બીજા એને કેમ ન બચાવે। રક્ષક પર ભક્ષક કો વારે, જે ભક્ષક હોય છે એના ઉપર હંમેશા રક્ષકનો વિજય હોય છે। ન્યાય દયા કા દાની, ન્યાય છે એ દયાનો દાની હોય છે। ન્યાય દયા કા દાની તુને સુની કહાની, હવે તે સાચો ન્યાય કર્યો છે માટે હવે તે કહાની પૂરેપૂરી સાચી સાંભળી છે। તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ કહાની હવે સમજાઈ ગઈ હશે। થેન્ક યુ।